કુરિવાજોને તિલાંજલિ। આજના આધુનિક જમાનામાં દેખાદેખીના કારણે ખોટા ખર્ચાઓ વધી ગયા છે। અનેક સમાજમાં જાતભાતના રિવાજો કુરિવાજોને કારણે સામાન્ય વ્યક્તિ પીડાઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વધુ એક સમાજે કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ ઘડ્યું। બનાસકાંઠાના ચૌધરી સમાજે શું કર્યો નિર્ણય, શું થયું છે, આવો જોઈએ, જાણી સમજીએ। બનાસકાંઠાના 24 જલા અંજણા ચૌધરી સમાજે એક ઐતિહાસિક પગલું ભર્યું। પાલનપુરમાં યોજાયેલા સંમેલનમાં સમાજે 34 કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ ઘડ્યું છે, જે શિક્ષણ અને સમાજના ઉદ્ધારને સમર્પિત છે। હજારો લોકોની ઉપસ્થિતિમાં કુળદેવી મા અર્બુદાની સાક્ષીએ સમાજે ખોટા ખર્ચા, જૂની રૂઢિઓને નાબૂદ કરવાનો સંકલ્પ લીધો। લગ્ન પ્રસંગોમાં દેખાદેખી બંધ કરી સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવું, સોના ચાંદીના ઘરેણાં 5 થી 7 તોલાથી વધુ ન ચડાવવા અને વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો। ચૌધરી સમાજ એ આ 34 પ્રકારના જે કુરિવાજો છે એમાંથી બહાર નીકળશે અને પ્રગતિની દિશામાં આગળ વધશે। જે લગ્નો થાય છે અને લગ્નો પાછળ જે ધુમાડાબંધ ખર્ચ કરવામાં આવે છે એની જગ્યાએ અમે એવું એક નક્કી કર્યું છે કે ભાઈ સમૂહ લગ્નનું કંઈક આયોજન કરીએ, ગામ લેવલે સમૂહ પ્રસંગોનું આયોજન કરીએ કે જેનાથી સમાજના ખર્ચા ઘટે અને સાચી દિશામાં પૈસાનો યોગ્ય ઉપયોગ થાય। આ નવા બંધારણમાં લગ્ન કે શુભ પ્રસંગોમાં બીડી, સિગારેટ કે વ્યસની ચીજોનો ઉપયોગ નહીં કરવાનો નિયમ પણ સામેલ છે। સમાજે ખોટા ખર્ચાના બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે, જેથી નવી પેઢી આગળ વધી શકે। આજે સમાજનું નવું બંધારણ 2025 નક્કી કરવામાં આવ્યું છે, જે સર્વને સહમતિ, જેમાં બહેનો, ભાઈઓ, વડીલો, આગેવાનો, દિગ્દ્રષ્ટાઓ એમના બધાના સહમતિથી આ બંધારણ રચ્યું છે, જેમાં 34 પ્રકારના કુરિવાજો હતા। આવા કુરિવાજો દૂર કરી અને સમાજનું ઉત્થાન થાય, પ્રગતિ કરે અને શૈક્ષણિક અને સંસ્કાર સાથે આગળ વધે એ હેતુથી કરવામાં આવ્યું છે। બંધારણનું પાલન થાય તે માટે એક કમિટી પણ રચવામાં આવી છે, જે નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેશે। આ પગલું સમાજમાં સામાજિક અને આર્થિક સુધારાનો પાયો નાખશે। બંધારણનો જે ભંગ કરશે એના માટે અમે એક સમિતિની રચના કરી છે અને એ સમિતિ જે લોકો બંધારણનો ભંગ કરશે એને સાંભળશે અને ત્યારબાદ સમિતિ જે નક્કી કરશે એ મુજબ એને બંધારણના ભંગ બદલ દંડ કરવામાં આવશે। જલા અંજણા ચૌધરી સમાજનો આ નિર્ણય બનાસકાંઠામાં એક નવી ક્રાંતિની શરૂઆત છે। ત્યારે શું અન્ય સમાજો પણ આવા પ્રેરણારૂપ પગલાં ભરશે? અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।